હાય ફ્રેન્ડ્સ, આજ તમારી સાથે વાત કરવાનું બહુ બધું મન થાય છે. જંતર મંતર ઉપર જે થયું ને એને દેશ અને દુનિયાએ જોયું જ છે. આવું કહે છે મોદીજી રીલ બનાવીને, અને મોદીજીની લાગણી દુભાણી છે કે એવા કોઈ બાળકોએ મોદીજી અને મોદીજીની સ્વર્ગીય માતાજીને જે કોઈ પણ સભ્ય સમાજમાં ન પોસાય ને એવી ગંદી ગંદી બધી ગાળો આપી. તો હું મોદીજીને પ્રશ્ન પૂછું છું, તમે તો એને બાળકો સમજીને માફ કરી દીધા કે ભાઈ બાળકોથી આવી ભૂલ થાય છે. તો 75 વર્ષની ઉંમરે તમે બાળક હતા કે તમે આવી ભૂલ કરી? જ્યારે બાળકો પોતાનો હક માંગતા હતા ને શાંતિપૂર્ણ રીતે, તો તમે એની ઉપર લાઠીચાર્જ શા માટે કરાયો? એની ઉપર ગોળિયા શા માટે ચલાવી? એની ઉપર ટીયર ગેસ શા માટે ફેંકો? જે બાળકો જે નીટનું પેપર ફૂટતા જે બાળકોએ સુસાઇડ કર્યો ને, એની માતાની લાગણી નહીં દુભાણી હોય? એ માતાનું કોઈ પણ દર તમારી માટે માયને નથી રાખતું? જે બાળકો પર લાઠીચાર્જ થયો, ગોળી ચાર્જ થયો, ટીયર ગેસ ફોડવામાં આવ્યા, એ લોકોની લાગણી નહીં દુભાણી હોય? એ માતાની લાગણી નહીં દુભાણી હોય? જ્યારે તમારી લાગણી દુભાય છે ત્યારે તમે કેમેરા સામે આવો છો, પણ જ્યારે આ દેશની લાગણી દુભાતી હોય ત્યારે તમે કેમ સત્તાને બેસી રહ્યો? શું તમારી માટે તમારી ખુરશી એટલી બધી મહત્વની છે? આ દેશ તમને પ્રશ્ન પૂછે છે, આ દેશની જનતા તમને પ્રશ્ન પૂછે છે. હવે કેટલો સમય તમારી લાગણી દુભાશે? શું તમારી માટે તમારી લાગણી મહત્વની છે? આ દેશની, દેશના ભવિષ્યની, દેશના બાળકોની, દેશના લોકોની લાગણીનો કોઈ મહત્વ નથી? તો મોદીજી, તમે તો કહેતા હતા કે તમે આ બાળકોને માફ કરી દીધા, પણ તમે એટલું બધું કરાવ્યું છે જે એક પાપ છે, તો તમે ક્યારે માફી માગશો? તો તમે પણ હવે રીલ બનાવીને આવો સામે અને માફી માગો આ દેશની જનતાને, દેશના યુવાઓ સામે, કે તમે જે કર્યું છે, જે તમારી સરકાર દ્વારા થયું છે એ બહુ ક્રૂર અને અત્યાચારી છે. આ કોઈ પણ સંજોગોમાં માફ કરવા નહીં આવે. એ બધું તમે માફી માગો અને અમિત શાહને તમે રાજીનામું આપો ને.